આજે મારા મામાના છોકરાની સગાઈ છે તો વી આર ગેટિંગ રેડી. અમે રાતે જ્યાં રોકાણા હતા ને એ જગ્યા તમને બતાવું. ધીસ ઇઝ ધ વ્યૂ. હજી સૂરજ ઉગ્યો જ છે તો મસ્ત એવો વ્યૂ છે બહાર. બેડરૂમ, હોલ, કિચન, અનધર બેડરૂમ એન્ડ વોશ એરિયા. બસ હવે વાતો નહીં, તૈયાર થવાનું છે. ઘરે આવ્યા છે કંકુ પગલાનું ડેકોરેશન ચાલુ છે જેમાં બહુ બધું કન્ફ્યુઝન છે. પતી ગયું હવે એટલે ડેકોરેશન જ પતી તો અમારી તો ત્યાં જરૂર પડે. અમારી ડિમાન્ડ બહુ, અમે અહીંયા એટલી ડિમાન્ડ હતી અમારી, ત્યાં એટલી ડિમાન્ડ છે અમારી તો આ જો મેકઅપ કરી કરીને પછી આવું થાય. મેં કર્યો જ છે રૂપાલી સાચે હું ધોઈ નાખી હાવ ભૂતળા જેવી લાગુ. મને નથી લાગતું બહુ બરાબર તો તું તારો વિડીયો પોસ્ટ થશે ફોર યોર ટોક ઇન્ફોર્મેશન યુટ્યુબમાં. પૂછા વગર ગિફ્ટ ખોલે ચોકલેટ પ્રૂફ આવી ગયું. ભલે આવી ગયું. જો લઈ લીધી અને લઈ લીધી. થોડીક શરમ કર, થોડીક શરમ કર. હવે અમે પાછા જઈએ છીએ ઘરે અમદાવાદ. બહુ બધું હતું કંકુ પગલા સગાઈ, પણ હું બધું શૂટ ના કરી શકી. અત્યારે અમે રોકાણા છીએ જગદીશ, આ પેલો દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર જગદીશ કરીને જે જગ્યા આવે જ ને ત્યાં. ઊભું રહેવું જેવું છે નહીં, કેમ કે જે અહીંયા નાસ્તો મળે તો બધું બહુ મોંઘો છે અને પેલું બધા મારી સામે જોઈએ તો મને થોડી શરમ આવે. આજે ચાંદો કઈ બાજુથી ઉગ્યો છે જે તમે ચા પીવું છો. તમને ક્યારેય ચા પીતા જોયા નથી. એ પણ આવી રીતે રેન્ડમ હોટલમાં ગમે ત્યાં ઊભા રહીને તમારો છોકરો ચા પીવે છે. શું કેવું છે તમારું એના ઉપર? હમણાં નથી પીતા એટલે આજે પીવે છે. ઘરની પીવે મને બહારની પીવે. હેડ ઓફિસમાં ફરિયાદ કરવાની. ફરિયાદ તો ક્યાં કરવી? આ તો આપણે ખાલી જાણવું છે કે કેવો અનુભવ રહ્યો તમારો ચા પીવાનો. ના ભાઈ, નહીં ભાઈ તો હવે ચસ્કી લાગી ગયા. હવે મને લાગે રોજ પીશે નહીં. બરોબર છે. ચીનીવાળી હતી કે કમ ચીની હતી? તો મારો ઓફિસ તો ઓફિસે પીવે છે આ મારા નાના છે. અહીંયા અમે ઉતરા ને તો તરત એને એના હથિયાર ખીચામાં નાખી દીધા. હથિયાર એટલે હું ખબર 32 કાઢીને ખીચામાં નાખી દીધી કેમ કે ખાવું તું.